નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું લેક્ચર પૂરું કર્યું અને આજે આ બીજું લેક્ચરમાં આવ્યા છીએ. બીજા લેક્ચરની અંદર આપણે આગળ જઈશું. આપણો જે ટોપિક છે એ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ છે અને આ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સમાં આપણે એનું સિલેબસ અને વગેરેની ગયા લેક્ચરમાં વાત કરી હતી. તો ફરીવાર થોડું ઉપર એનો ખ્યાલ આપી અને આગળ જઈશું. તો એની અંદર આપણે સેમિસ્ટર 5નું 504 પેપર, એની અંદર યુનિટ 2 NMR સ્પેક્ટ્રોસ્કોપી, એનો સિલેબસ પણ આપણે એ વખત ચર્ચા કરી હતી. એ સિલેબસ બાદ આપણે જે જુદી જુદી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ છે અને જુદી જુદી જે સ્પેક્ટ્રોસ્કોપી છે એ બધાની આપણે વાત કરી હતી અને એની અંદર એક આખો જે આસ્પેક્ટ આપ્યો હતો કે ગામા રેઝથી માંડીને જે રેડિયો વેવ્સ છે ત્યાં સુધીના બધા જે વેવ્સ છે એ વેવ્સનો આછો પાતળો ખ્યાલ આપણે આપ્યો હતો. અને ત્યારબાદ એ જે વેવ્સ છે એમાં આપણે તરંગની પણ વાત કરી હતી અને તરંગ લંબાઈની જે વાત કરી હતી એમાં આપણે કીધું હતું કે ભાઈ બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે તરંગ લંબાઈ છે એને આપણે માઇક્રોન, સેન્ટીમીટર, એંગસ્ટ્રોમ એની અંદર માપતા હોઈએ છીએ. તો એ અહીંયા આપણે ફ્રીક્વન્સી આપેલી છે અને આ જે તરંગ છે એ તરંગમાં આપણે જોઈએ છીએ તો એક બાજુ જે તરંગ છે એની તરંગ લંબાઈ જે છે એ ઘણી મોટી છે અને બીજી બાજુ જતા જઈએ એમ એની તરંગ લંબાઈ એકદમ ઓછી થતી જાય છે. અને એ વખતે આપણે વાત પણ કરી હતી કે જે ગામા રેઝ છે એ ગામા રેઝની તરંગ લંબાઈ બિલકુલ ઓછી છે. કેટલી છે તો કે ભાઈ જે એટોમિક હોય આપણો અણુ, એનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ જેટલું જ હોય છે અને પરમાણુના ન્યુક્લિયસ જેટલું એ હોય છે. ત્યાંથી માંડીને આપણે આગળ જઈએ તો આ તરંગ લંબાઈ વધતી જાય છે અને પછી એ પરમાણુ જેવડી થાય, વાયરસના જેટલી તરંગ લંબાઈ થાય, જે અલ્ટ્રાવાયોલેટની વાત કરી હતી એ વખત, એના પછી બેક્ટેરિયા જેવડી, એમ આગળ જતા જતા આપણે જોયું હતું કે છેલ્લે જે રેડિયો ફ્રીક્વન્સી છે એ રેડિયો ફ્રીક્વન્સી વાળાનો જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ લગભગ માણસથી માંડીને માઉન્ટ એવરેસ્ટ સુધીની તરંગ લંબાઈ એની હોય છે. તો આપણે આ તરંગ લંબાઈની પણ વાત કરી હતી અને એ જે તરંગ લંબાઈ છે એ શક્તિની વિરુદ્ધમાં છે એ પણ વાત કરી કે જેમ તરંગ લંબાઈ મોટી એમ એની શક્તિ ઓછી છે. અને ગામા રેઝ બાજુ જઈએ, આમ રેડિયો ફ્રીક્વન્સીથી ગામા રેઝ બાજુ જઈએ એમ એની જે ફ્રીક્વન્સી છે એમાં એની જે શક્તિ છે વધતી જાય છે અને એની જે તરંગ લંબાઈ છે એ ઘટતી જાય છે. તો છેલ્લે જે ગામા રેઝ છે એ બહુ જ શક્તિશાળી છે અને શક્તિશાળી હોવાના કારણે એ જે આપણો પરમાણુ કે અણુ હોય તો એ અણુના જે બંધો છે એને બ્રેક કરી નાખે એટલી બધી તાકાત ધરાવતા એ શક્તિશાળી હોય છે અને એના કેન્દ્રને અંદરનો જે પ્રોટોન વગેરેને ઉત્તેજિત કરી નાખે છે. તો એ વધુ શક્તિશાળી છે. અને એમ આપણે પછી નીચે બધા જોયા હતા કે ભાઈ એના પછી એક્સરે આવે તો એક્સરે જે છે એની શક્તિ ઓછી થાય, અલ્ટ્રાવાયોલેટની એનાથી ઓછી થાય, વિઝિબલ વિસ્તારની ઓછી થાય, ઇન્ફ્રારેડની ઓછી થાય. એ બધી એમ કરતા કરતા આપણે માઇક્રોવેવ અને રેડિયો તરંગોની વાત કરી હતી. અને આ જેમ જેમ ઓછી થાય એના વચ્ચે આપણે એમ પણ વાત કરી હતી કે ભાઈ જે એક્સરે છે એ એક્સરેનું કિરણ જ્યારે આપણા પરમાણુ અણુ ઉપર આપાત કરવામાં આવે, પદાર્થ ઉપર આપાત કરીએ એટલે એની અંદર રહેલા અણુના જે પરમાણુઓ વચ્ચે બનેલા જે બંધો છે એ બંધોને એ તોડી નાખે છે અને તોડી નાખે છે. અને પછી એ જોઈએ તો એક્સરે ઉપરથી આપણને ખબર છે કે આપણા જે પરમાણુ અણુઓ છે એમની વચ્ચેના જે બંધ છે એ બંધને તોડે તો એની ઉપરથી એની બંધ લંબાઈ અને બંધનો ખૂણો એ આપણે માપી શકીએ. એ જ રીતે યુવી છે એ યુવી એના મતલબ કેન્દ્ર સુધી પહોંચતા નથી પણ શું કરે છે કે પરમાણુનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એટલે કે એના ન્યુક્લિયસની બહાર ફરતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર અસર કરે છે અને વિવિધ સંક્રાંતિઓ કરે છે. એની પણ આપણે વાત કરી અને N2 પાઈ સ્ટાર, π2 પાઈ સ્ટાર એવી સંક્રાંતિઓની વાત કરી હતી. એટલે કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કરે અને ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરે છે, એના કરતાં ઓછી શક્તિ છે. એમ આગળ ગયા પછી દ્રશ્યમાન વિભાગમાં પણ એવું છે. એના બાદ IR વિભાગમાં આપણે જોયું કે ભાઈ એ શું કરે છે તો બંધને બ્રેક નથી કરતો, તોડતો નથી, પણ ઇન્ફ્રારેડ જે છે એનું કિરણ જ્યારે આપણા પદાર્થ ઉપર આપાત કરવામાં આવે તો
તો આપણો જે પદાર્થ છે એની અંદર પરમાણુઓ વચ્ચે રહેલા બંધ, એ બંધને એ વાઇબ્રેટ કરે છે. અને વાઇબ્રેટ કરે છે એટલે કે આંદોલન કરે છે. આંદોલન બે પ્રકારના છે. આગળ આપણે જ્યારે ભણવાનું આવશે ત્યારે એની અંદર જોઈશું કે એ સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ એ બે પ્રકારના આંદોલનો કરે છે અને એની ઉપરથી આપણને એના અણુ વિશેની જાણકારીઓ મળે છે. એના પછી માઇક્રોવેવ છે, એની અંદર ભ્રમણ થાય છે. આ માઇક્રોવેવ્સની અંદર રેડિયો તરંગો જે છે એ ખૂબ મોટા છે, એની તરંગ લંબાઈ ખૂબ છે અને એ જે છે એ બહુ નબળા છે. એની શક્તિ ઈ જે છે એ બહુ ઓછી છે અને ઓછી હોવાના કારણે એ અણુ ઉપર એટલી અસર કરતા નથી. પણ જો એમને કોઈની હાજરીમાં આપાત કરવામાં આવે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડની હાજરીમાં આપાત કરવામાં આવે તો એ જે છે એની ઉપર અસર કરે છે અને આપણા જે ન્યુક્લિયસ છે, પરમાણુ કેન્દ્ર છે, એ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયાઈ છે એમને ઉત્તેજિત કરે છે અને એ પોતે ફ્લિપ થાય છે. એ વાત પણ આપણે કરી. તો અહીંયા આ બધી એ જ એક્સરે, યુવી, ઇન્ફ્રારેડ છે, માઇક્રોવેવ છે અને રેડિયો ફ્રીક્વન્સી છે. તો એની અંદર આપણે આ જોયું કે ભાઈ એક્સરે બોન્ડ બ્રેકિંગ, ઇલેક્ટ્રોનિક વાઇબ્રેશનલ ઇન્ફ્રારેડનું છે, માઇક્રોવેવ છે રોટેશનલ કરે છે અને જે રેડિયો ફ્રીક્વન્સી છે એમાં ન્યુક્લિયર એન્ડ ઇલેક્ટ્રોનિક સ્પિન એ કરે છે. પણ જે ન્યુક્લિયર સ્પિન, ન્યુક્લિયસમાં આપણને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન છે, તો એને ઉત્તેજિત કરે છે. પણ એક શરત છે કે એની સાથે આપણે એને બીજું બળ આપવું પડે છે તો જ એ કરી શકે છે. એ વાત આપણે ગઈ વખતે કરી હતી. હવે આ જે NMR સ્પેક્ટ્રોસ્કોપી છે એનો અંદર એની શરૂઆત લગભગ 1924 થી માંડીને 1930માં એમ કરતા વિવિધ એના જે માઇલસ્ટોન છે એમ થઈ અને એ છેલ્લે અત્યારે તો 3D NMR સ્પેક્ટ્રોસ્કોપી પણ આપણે ભણીએ છીએ. તો એ બધા NMR ના માઇલસ્ટોન છે. એની અંદર જે ઇમ્પોર્ટન્સ સમય છે 1938નો જે NMR ઇન મોલેક્યુલ બીમ્સ છે, રેબીએ કોલંબિયા યુનિવર્સિટીના હતા, એમણે એ શોધી કાઢ્યું હતું. તો એમ બધા એના જે માઇલસ્ટોન છે એ પણ આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ NMR ની બીજી વાત કરીએ તો NMR આપણને ખબર છે કે એક વર્લ્ડનું મોટામાં મોટું પ્રાઇઝ છે એ નોબેલ પ્રાઇઝ છે. તો નોબેલ પ્રાઇઝ જે છે એ પણ NMR ના સંશોધનોમાં વિવિધ વૈજ્ઞાનિકોને મળ્યું છે. 1944માં આઇસોડોર રબીને મળ્યું હતું, 1952માં ફેલિક્સ બ્લોચ અને એડવિન પોર્સેલને મળેલું. ત્યારબાદ 1991માં રિચાર્ડ આન્સ્ટન, 2002ની અંદર કુર્ટ વિડરીચ અને 2003 પોલ લેબ્રેબર એન્ડ સર પીટર માન્સફર્ડ ને મળેલા. તો આ સાયન્ટિસ્ટોનો NMR વર્ણપટમાં ઘણો મોટો ફાળો છે. તો આ બધી આપણે જે વાત કરી એમાં જે કી ફેક્ટરો છે એ થોડા આપણે આગળ જોયા એ જ પ્રકારના છે કે આ બધા જે વેવ્સ છે એ લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડના સ્પીડથી જાય છે. બધા જ જે છે એ રિફ્લેક્ટેડ અને રિફ્રેક્ટેડ બંને પ્રકારના છે. એ બધી વાત પણ આપણે જોઈ. એના સિવાય એ શક્તિશાળી છે. અમુક જે છે એ કેન્સર કરવા જેવા કેન્સર પણ ઉત્પન્ન કરી શકે છે, જ્યારે ગામા રેજ જેવા છે એ બધું બાળી નાખે, એટલા બધા શક્તિશાળી હોય છે. તો આ બધા એના કી ફેક્ટર છે. હવે આપણે આપણા મૂળ સિદ્ધાંત પર આવીએ. તો મૂળ સિદ્ધાંતની વાત કરીએ તો કે ભાઈ ન્યુક્લિયર સ્પિન. તો ન્યુક્લિયર સ્પિન શું છે એની આપણે વાત કરવાની આવે. તો આપણે એક ખાલી ઉદાહરણ લઈએ કે ભાઈ પૃથ્વી છે, તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, તો એ પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે, એના સાથે સાથે એ સૂર્યની આજુબાજુ પણ ભ્રમણ કરે છે. તો એવી જ રીતે આપણા પરમાણુનું પણ છે. આપણો જે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રની અંદર ન્યુક્લિયસ, પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. પ્રોટોન પોઝિટિવ ચાર્જ ધરાવે છે, ન્યુટ્રોન ચાર્જ રહિત છે અને એની બહારની જે બાજુ છે એટલે બહારના ભાગમાં ઇલેક્ટ્રોન આવેલા છે. અને આ ઇલેક્ટ્રોન એ પોતાની ધરી ઉપર તો ગોળ ગોળ સ્પિન ભ્રમણ કરે છે, પણ એની સાથે સાથે એ ન્યુક્લિયસની આજુબાજુ પણ ભ્રમણ કરે છે. તો એ પ્રકારનું એ ભ્રમણ કરે છે. એવું ને એવું ભ્રમણ એ કરે છે. તો આપણું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન, તો એ પોતે પણ પોતાની ધરી ઉપર એ
ભ્રમણ કરતા હોય છે અને એ ભ્રમણ બંને સાઈડનું થાય છે. સ્પિન બે બાજુની છે એની, એ +1/2 પણ હોઈ શકે અને -1/2 પણ હોઈ શકે, એટલે કે બંને બાજુ એ ફરતા હોય છે. હવે જે ન્યુક્લિયસની અંદર રહેલા આ પ્રોટોન છે એ પ્રોટોનની કોઈ દિશા નથી હોતી, એ અસ્તવ્યસ્ત રીતે પોતે ફરતા હોય છે અને એ જે ફરતા હોય છે એના કારણે એક મેગ્નેટિક ફિલ્ડ ત્યાં ઉત્પન્ન થાય છે અને આ જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એ જે મેગ્નેટિક ફિલ્ડ વાળા છે. હવે જો આને આપણે બીજા કોઈ એની ઉપર ચુંબકત્વ લગાડીએ તો ચુંબકત્વ લગાડવાના કારણે એની અંદર શું થશે કે એ પોતે એક જ બાજુ કે તો +1/2 બાજુ અથવા -1/2 એ બે બાજુ જ એ ભ્રમણ કરશે અને એ જે અસ્તવ્યસ્ત હતા એ સીધા ભ્રમણ કરશે. હવે આ જે ન્યુક્લિયોન છે એ ન્યુક્લિયોનમાં ખાસ કરી અને આપણે વાત કરીએ તો આપણા જે એક તો પેલો હાઇડ્રોજન છે જેને આપણે જોઈએ તો હાઇડ્રોજનની અંદર જે પ્રોટોન છે એ પ્રોટોન એક છે, આપણને ખબર 1H1 એટલે કે એની અંદર ન્યુટ્રોન છે નહીં, એટલે કે પ્રોટોન એક જ છે. તો આ જે પ્રોટોન છે એ પ્રોટોન જ્યારે ન્યુક્લિયસની અંદર ભ્રમણ કરતો હશે તો એ ભ્રમણ એ કે તો +1/2 અથવા તો -1/2 કરતો હશે અને એના કારણે એનું જે આઈનું મૂલ્ય છે એ 1/2 થશે અને આઈનું મૂલ્ય 1/2 થશે એટલે I = 1/2 થશે અને એ 1/2 આ જે સૂત્ર છે 2I + 1 ની અંદર મૂકીએ તો એની અંદર એનું મૂલ્ય છે એ 2 આવે છે. એ જ રીતે ડ્યુટેરિયમ જે છે એ ડ્યુટેરિયમની અંદર પણ +1/2 અને -1/2 છે, પણ અહીંયા જે આઈનું મૂલ્ય 1/2 આવે છે, અહીંયા આઈનું મૂલ્ય 1 આવે છે. એ જ રીતે આગળ જઈએ તો અહીંયા તમે જુઓ બોરોન છે, તો બોરોનની અંદર 5 પ્રોટોન છે અને 5 ન્યુટ્રોન છે. ડ્યુટેરિયમમાં આપણને ખબર છે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી, જ્યારે ડ્યુટેરિયમમાં એક ન્યુટ્રોન છે, માટે 2H1 આપણે જોઈએ છે. તો અહીંયા જે બોરોન છે એ બોરોનની અંદર P = 5 અને પ્રોટોન અને ન્યુટ્રોન પણ 5 છે. તો 5 છે તો આપણને ખબર છે એક કક્ષામાં 2 ભરાતા હોય તો છેલ્લે બંનેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન બંનેમાં રહેલા છે, માટે 1/2 અને 1/2 એટલે જે એ આઈનું મૂલ્ય છે એ 1 થશે. I = 1 થશે અને 2I + 1 = 3 થશે. અહીંયા આગળ જોઈએ તો કાર્બન જે છે એ કાર્બનના અહીંયા 2 છે, એક જે છે આઇસોટોપ એ 12C6 છે. તો એની અંદર આપણે જોઈએ કે પ્રોટોન 6 છે અને ન્યુટ્રોન પણ 6 છે. તો એ 6 હોવાના કારણે શું થાય છે કે અહીંયા એનું કક્ષાઓ જોવા જઈએ તો કક્ષાઓની અંદર તમે જુઓ દરેક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા પણ નથી અને અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા પણ નથી, માટે આ એનું જે મૂલ્ય છે એ 0 થશે અહીંયા પણ, કારણ કે અયુગ્મિત હોય તો જ એ 1/2 આપણે કહીએ. અહીંયા એનું I = 0 થાય, મિસ્ટેક છે, તો I = 0 થાય. તો એ પ્રમાણે આપણે એને જોઈ શકીએ. હવે આગળ આપણે જોઈએ કે C12C6 છે એમ 13C6 પણ છે, તો એની અંદર એક ન્યુટ્રોન વધારે છે અને એક ન્યુટ્રોન વધારે હોવાના કારણે અહીંયા આ કાર્બન કરતા અહીંયા આપણે જોવા જઈએ તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે ફરી આઈનું જે મૂલ્ય છે એ આઈનું મૂલ્ય 1/2 થાય છે અને 1/2 જે થાય છે એટલે કે જો આમાં આઈની આપણે વાત કરીએ કે ભાઈ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના ભ્રમણના કારણે એન્ગ્યુલર મોમેન્ટમ જે ઉત્પન્ન થાય છે અને એનું જે કોણીય ક્વોન્ટમ આંક તરીકે આપણે ઓળખીએ છીએ અને આ કોણીય ક્વોન્ટમ આંક છે એને આપણે I તરીકે ઓળખીએ છીએ અને આ જે I છે એ આપણને પૂર્ણાંક મળે, અર્ધ પૂર્ણાંક મળે અથવા તો શૂન્ય પણ મળી શકે છે. એ 3 રીતે આપણને મળે છે, બરોબર. તો આ ક્વોન્ટમ આંક I જે છે એની આપણે વાત કરીએ, એની સ્પિન ગુણકતા સાથેના મૂલ્યોની આપણે વાત કરી શકીએ અને એની અંદર જે પરમાણુ કેન્દ્રોનો જે પરમાણુ ભાર છે અને એનો પરમાણુ ક્રમાંક એના મૂલ્ય જો સરખા થાય તો I =
0 થાય છે, બરોબર. એ આપણને ખબર છે, આગળ પણ આપણે જોઈશું. તો અહીંયા 13C6 એમાં પણ આપણે જોયું. એના પછી આગળની સ્લાઇડમાં જોઈએ તો અહીંયા નાઇટ્રોજનનું પણ આપેલું છે. તો નાઇટ્રોજનમાં પ્રોટોન 7 છે, ન્યુટ્રોન પણ 7 છે. તો 7 આપણે જોઈએ 6 ભરાઈ ગયા છે, એક બાકી છે, માટે વનાપ છે, આઈનું મૂલ્ય 1 થાય છે. એ જ રીતે ઓક્સિજન જે છે 16O8 થાય છે. એમાં પ્રોટોન 8, ન્યુટ્રોન 8 છે. તો આપણને ખબર પડી કે એ 4 કક્ષાઓમાં 2 ભરાઈ જાય છે બંનેની અંદર, એટલે એમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળતો નથી, માટે I is equal to 0 થાય છે. અહીંયા ફ્લોરિન છે, તો ફ્લોરિનમાં પ્રોટોન 9 છે, ન્યુટ્રોન જે છે 10 છે. બંને અયુગ્મિત એક ઇલેક્ટ્રોન આપે છે અને અયુગ્મિત એક ઇલેક્ટ્રોન આપે છે, એના હોય છે. એના કારણે એ 1/2 એનું મૂલ્ય થાય છે. I is equal to. પછી ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસમાં પણ આપણે જોઈએ 15 પ્રોટોન, ન્યુટ્રોન 16 છે. તો 15 પ્રોટોન જે છે એ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આપે છે અને જે ન્યુટ્રોન છે એમાં નથી, એ બધા યુગ્મમાં છે. એ રીતે એટલે I is equal to 1/2. જે સલ્ફર છે એ 32S16, તો પ્રોટોન 16 છે, ન્યુટ્રોન 16 છે. બધા જ આપણે જોવા જઈએ તો બધા જ યુગ્મિત છે, અને યુગ્મિત હોવાના કારણે એ લોકો I નું જે મૂલ્ય છે એ અહીંયા 0 છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે I is equal to 0 થાય છે. તો આ બધા ઉપરથી આપણે 3 વાત ધ્યાન ઉપર લઈ શકીએ, અને એ કઈ છે? તો પહેલું કે ભાઈ એ ન્યુક્લિયસ વિથ ધી એન ઇવન માસ A and even ચાર્જ Z, જો એવું હોય એટલે કે જે પરમાણુ કેન્દ્રનો પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંકનું મૂલ્ય સરખું હોય, તો એની અંદર ન્યુક્લિયર સ્પિન જે છે, એટલે કે જે કોણીય ક્વોન્ટમ આંક I છે, એ I નું મૂલ્ય 0 થાય, 0 થાય. અને I નું મૂલ્ય જો 0 થતું હોય તો એ NMR સક્રિયતા દર્શાવતો નથી, એટલે કે NMR નિષ્ક્રિય છે, માટે અહીંયા લખ્યું છે NMR ઇનએક્ટિવ. એ રીતે આપણે કહી શકીએ. તો આ પહેલી વાત આપણે કરીએ. અને એની અંદર એમણે એક્ઝામ્પલ પણ આપ્યા છે કે ભાઈ જેની અંદર પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંકના મૂલ્યો તમે જુઓ અહીંયા બધામાં સરખા છે. તો એટલે કે બેકી સંખ્યાના તમે જોશો 12C6 છે, 16O8 છે અને 32S16 છે. તો એ જે છે એ આપણને NMR નો સિગ્નલ આપતા નથી, એટલે એના દ્વારા આપણે જો આ કાર્બનનું જે 12C6 છે અથવા ઓક્સિજન કે સલ્ફર, એનાથી આપણે કોઈ કામ આવતું નથી NMR માં. બીજું છે કે એ ન્યુક્લિયસ વિથ એન ઇવન માસ A and all charge Z, તો શું કહે છે કે ભાઈ I નું એની અંદર આપણે એવું કહીએ કે ભાઈ જો I નું મૂલ્ય 1 મળે, એટલે કે જે I is equal to 1 મળે, તો એ NMR એક્ટિવ છે. અને એ NMR એક્ટિવ છે, પણ એની સાથે સાથે એક બીજી વાત છે કે ભાઈ એનો જે અસંમિત હોવાના કારણે એનો જે વર્ણપટ છે એ ઉપયોગમાં આવતો નથી આપણને, એટલે કે અહીંયા એક ક્વાડ્રોપોલની રચના થાય છે, અને ક્વાડ્રોપોલની રચના થાય છે માટે એ પણ આપણને કામમાં આવતું નથી. એટલે I is equal to 1 થાય તો પણ કોઈ કામનું નથી, 0 થાય તો પણ કામનું નથી, I is equal to 1 થાય તો પણ એ આપણા માટે જરૂર, એટલે કે NMR નિષ્ક્રિય છે એમ આપણે કહી શકીએ. અને એના જે એક્ઝામ્પલ છે એ 2H1 છે, 10B5 છે, 14N7 છે. આપણે આગળની સ્લાઇડોમાં જોયા, ફરી વાર આપણે એને રિપીટ કરીશું. ત્રીજું જે આપણા માટે મહત્વનું છે અને જેના આખી NMR નો પાયો એના ઉપર છે, એ આપણે જો વાત કરીએ તો કે ભાઈ પરમાણુ ભાર જે છે એ એકી સંખ્યામાં હોય, તો પરમાણુ ભાર એ જો એકી સંખ્યામાં હોય તો એ પોતે NMR સક્રિય તરીકે વર્તે છે. અને એ NMR સક્રિય તરીકે વર્તે છે તો એની અંદર આપણો જે કોણીય ક્વોન્ટમ આંક છે, એ કોણીય ક્વોન્ટમ આંક I એનું મૂલ્ય જે છે એ >0 થાય. અને એની અંદર જો એ અર્ધપૂર્ણાંક થાય છે, એટલે અર્ધપૂર્ણાંક તરીકે 1/2 થાય, 3/2 થાય, એટલે કે અપૂર્ણાંક સંખ્યા આવે તો એ પ્રકારના જે પણ કેન્દ્રો છે એ કેન્દ્રો NMR સક્રિય છે, એક્ટિવ છે, એ આપણે કહી શકીએ. અહીંયા તમે જુઓ એની અંદર એક્ઝામ્પલ આપેલા છે.
તો અહીંયા હાઇડ્રોજનનું 1H1 આપ્યું છે, 13C6 આપ્યું છે, 19F9 આપ્યું છે અને 31P15 આપ્યું છે. તો એના દ્વારા આપણને NMR મળે છે અને એ NMR જે મળે છે એ 2 સ્તરોમાં વહેંચાઈ જાય છે અને 2 સ્તરમાં વહેંચાવાના કારણે એ આપણને +1/2 અને -1/2 એના મૂલ્યો મળે છે. આગળની આપણે બંને સ્લાઇડોમાં જોયા. તો અહીંયા જોતા તો આ NMR 1/2 આવે છે, સક્રિય છે, 1 છે એટલે આ નિષ્ક્રિય છે. આપણને ખબર છે કે અહીંયા ક્વાડ્રોપોલની રચના થાય છે માટે નિષ્ક્રિય છે. આ નિષ્ક્રિય છે, આ પણ નિષ્ક્રિય છે. અહીંયા તમે જુઓ 13C6 જે છે એમાં I આપણો જે કોણીય ક્વોન્ટમ આંક છે એનું મૂલ્ય 1/2 છે માટે સક્રિય છે. એ જ રીતે બીજી સ્લાઇડમાં પણ જોવા જઈએ તો 1 મળે છે, 0 મળે છે એ નથી, પણ આ જે ફ્લોરિન છે એ ફ્લોરિન અને ફોસ્ફરસના આપણને મળે છે. તો એ બંને કેન્દ્રો સક્રિય છે અને એ સક્રિય હોવાના કારણે આપણને એ NMR આપે છે અને એ જે NMR છે એ આપણને કામમાં આવે છે. તો આ રીતે જે આપણે વાત કરીએ ન્યુક્લિયર સ્પિનની કરી અને ન્યુક્લિયર સ્પિનની જે વાત કરી એમાં 3 મુદ્દા આપણા માટે જરૂરી છે કે ભાઈ જે કોણીય ક્વોન્ટમ આંક I છે એ I ના મૂલ્યો કે તો અર્ધપૂર્ણાંક મળે, 0 મળે અથવા તો પૂર્ણાંક મળે છે. તો જો એની અંદર 0 મળે તો કોઈ કામનો નથી, એની અંદર પૂર્ણાંક મળે છે તો ક્વાડ્રોપોલ રચાય છે એ પણ કોઈ કામના નથી. જો એની અંદર ન્યુક્લિયસ છે એમાં ઓડ માસ આપણને મળતો હોય તો એના કારણે કે આપણને એ જે એનું કેન્દ્ર છે સક્રિય કહી શકાય, એટલે કે પરમાણુ જે છે એ એકી ભાર સંખ્યામાં હોય તો આપણને I નું મૂલ્ય 1/2, 3/2 એવા મળતા હોય તો એ સક્રિય છે, NMR સક્રિય એમ એ કેન્દ્રો એવું આપણે કહી શકીએ. તો એ વાત હવે અહીંયા તમને આ બધા જે આપ્યા છે એમાં ન્યુક્લિયર ક્વોન્ટમ નંબર આપેલા છે કે ભાઈ H છે તેનો 1/2 છે, પછી ડ્યુટેરિયમ છે તો 1 છે, કાર્બન 12 જે છે એનું 0 છે, કાર્બન 13 છે અહીંયા એનું જે છે 1/2 છે. તો એ બધા જે આપેલા છે તો એની અંદર કયા કયા સક્રિય છે તો આપણે જે કલર વાળા દેખાય એ કલર વાળા જે છે એ સક્રિય સ્પિન વાળા છે એવી રીતે આપણે કહી શકીએ. આ પણ સક્રિય સ્પિન વાળા. હવે અહીંયા જો એની જે નંબર ઓફ સ્પિન સ્ટેટસ આપ્યા છે એ પણ અહીંયા 2 આપેલા છે, 2 આપેલા છે અને 2 આપેલા એટલે 1/2 અરે સોરી એક +1/2 અને -1/2 એ રીતે આપણે એને કહી શકીએ અને એ રીતે એના સ્ટેટ આપેલા છે. હવે પ્રોટોનની વાત કરીએ તો આ રહ્યું જે પ્રોટોન છે એ પ્રોટોનને તમે જુઓ તો એ શું હોય છે કે એના કેન્દ્રની અંદર એ પોતે ભ્રમણ કરતો હોય છે અને એ પ્રોટોન ભ્રમણ કરતો હોય છે તો એમાં 2 પ્રકારના ભ્રમણ જોવા મળે છે આપણને. એક ક્લોકવાઇઝ ભ્રમણ કહેવામાં આવે છે અને બીજું એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો એક આ બાજુ ફરે છે જે એને આપણે ક્લોકવાઇઝ કહીએ આમ કરીને આ જે ફરે તો +1/2 છે અને બીજી જે સ્પિન છે એનાથી વિરુદ્ધ દિશામાં ફરતું હોય તો એને આપણે -1/2 તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે કે આપણે જો જોવા જઈએ કે જેની અંદર +1/2 છે તો એનો જે મ્યુ છે એ આપણને ઉપરની તરફ અહીંયા છે અને એરો જે અહીંયા છે એ નીચેની તરફ બંને એરો આપેલા છે, બરોબર છે. તો એ જે આલ્ફાના મૂલ્યો છે એ +1/2 અને -1/2 આપણને અહીંયા જોવા મળે છે. એનું પોતાનું જે ચુંબકત્વ હોય છે અને આમ એ બહારનું ચુંબકીય ક્ષેત્ર આપણે જો લાગુ પાડીએ તો એ વખતે શું કરે પોતાની ધરી ઉપર ફરે છે પણ એ એક્સાઇટ થઈ અને કે તો બહાર નીકળી જવાનો પ્રયત્ન કરે પણ નીકળી શકતો નથી, કારણ કેન્દ્રની અંદર એ જકડાયેલો રહેવાના કારણે એ બહાર નીકળી શકતો નથી. તો આ રીતે એ 2 પ્રકારની જે સ્પિન છે એ પ્રોટોનની આપણે જોઈ શકીએ છીએ. હવે એ મેં અહીંયા એક બતાવ્યું છે કે ભાઈ એક જે છે એ +1/2 ની રીતે ફરે છે અને બીજી જે સ્પિન છે એ -1/2 ની રીતે આપણને જોવા મળે છે અહીંયા. તો આ 2 પ્રકારનું જે સ્ટેટસ છે એ આપણે એને જોઈ શકીએ છીએ. હવે જ્યારે આ પ્રોટોન છે એ પોતાની ધરી ઉપર જ્યારે ફરે જતો હોય અને તમે જો એની ઉપર મેગ્નેટિક ફિલ્ડ લગાડો તો એ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડ લગાડવાના કારણે
આ લોકો બંને એની જે ધરી છે એ ધરી ઉપર ફરવા સિવાયનું એક બીજું ભ્રમણ કરતા હોય છે, અને એ જે બીજું ભ્રમણ કરે છે એના આપણે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું જે છે એના કારણે તો એ જે છે એ બીજા પ્રકારનું ભ્રમણ એમાં થાય છે. તો જે ન્યુક્લિયોન છે એ કે તો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે, અને એમની ઉપર જ્યારે આ બળ લગાડેલું હોય ત્યારે એ પોતે એક જ દિશામાં એવા થઈ જતા હોય છે અને એમ સીધા રહેતા હોય છે. તો આ થયા પછી હવે જ્યારે આપણે એની ઉપર આ મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું છે તો એમાંથી એક જે છે બે જુદા પડી અને એક અનલિગેન્ડ થાય છે અને બીજું એલિજન્ટ તરીકે થાય છે. તો એબ્સોર્પ્શન ઓફ એનર્જી જોવા જઈએ તો આ બંનેને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લગાડ્યા પછી એની ઉપર એની ઉપર NMR નું કિરણ આપાત કરીએ તો એમાં રેડિયો ફ્રીક્વન્સી ડેલ્ટા E h ન્યુ જેટલી હોય તો એ બે રીતે જોડાય છે. એ તો કે +1/2 થશે અથવા -1/2 થશે. તો એ બે એમાં જોવા મળે છે, અને અહીંયા જે બે જોવા મળે છે એનો જે ફેરફાર છે એ ફેરફાર અહીંયા આપણને આપેલો છે એ બંનેનો. તો અહીંયા જે છે એ લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે જેને H0 કહેવામાં આવે, અને આ શક્તિ છે એ શક્તિ E લગાડેલી છે, અને એ બંને જે છે એમાં જે બંને સ્પિન વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળે છે. તો એ બંને વચ્ચેનું જે અંતર છે એને ડેલ્ટા E તરીકે આપણે ઓળખીએ છીએ, અને ડેલ્ટા E માં આપણે જોઈએ તો એક +1/2 થાય છે અને બીજો -1/2 એ પ્રકારે થાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો આની અંદર જે લાર્મોર ઇક્વેશન છે, આ જે ભ્રમણ થયું એ ભ્રમણને આપણે લાર્મોર ભ્રમણ તરીકે ઓળખીએ છીએ, અને લાર્મોર ભ્રમણ તરીકે ઓળખવાના કારણે અહીંયા આપણે જોવા જઈએ તો જે V છે એ ન્યુ આ જે આખું સમીકરણ છે એમાં B0 એ લગાડેલું આપણું ચુંબકીય ક્ષેત્ર છે અને અહીંયા V છે. તો આ આખું જે પદ છે એ અચળ છે, અને અચળ હોવાના કારણે એ જે છે એની જે V છે એ B0 ના સમકક્ષ થાય છે, એ રીતે આપણે એને કહી શકીએ. તો એ પ્રકારે આપણને અહીંયા આ જે લાર્મોર ઇક્વેશન છે એ આપ્યું છે. હવે લાર્મોર ભ્રમણ એટલે શું તો એ જોઈએ આપણે. તો અહીંયા તમે જે આપણો આ પ્રોટોન છે એ પોતાની ધરી પર ફરે જતો હોય છે, એનો બે બાજુ ચુંબકીય ક્ષેત્ર આપણે લગાડેલું છે, અને આ જે ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે એના કારણે એ જે અસ્તવ્યસ્ત દિશામાં હશે તો કે તો એ આ ઉપર જોયા પ્રમાણે +1/2 અથવા -1/2 સ્થિતિમાં ગોઠવાઈ જશે. એ જ્યારે +1/2 અને -1/2 સ્થિતિમાં ગોઠવાય છે એ વખતે અહીંથી જ્યારે તમે આપણું રેડિયો ફ્રીક્વન્સી અહીંયાથી દાખલ કરો છો તો એ એક સમય એવો આવશે કે આ જે ફ્રીક્વન્સી છે એ અને જે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એ બંને વચ્ચે જ્યારે સામ્યતા આવશે ત્યારે એ સામ્યતા આવે છે ત્યારે આરોએ જે પ્રોટોન છે એ ફ્લિપ થાય છે, અને એ પોતે ફ્લિપ થાય છે માટે જે ઘટના બને છે એ ઘટનાને આપણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ન્યુક્લિયર એટલે કે જે કેન્દ્રીય છે, કેન્દ્રીય પ્રોટોન એ પોતે ફરતો હોય છે, એની ઉપર ચુંબકીય ક્ષેત્ર લગાડેલું હોય છે એટલે એને મેગ્નેટિક તરીકે ઓળખવામાં આવે. અને પછી એની ઉપર તમે જ્યારે રેડિયો ફ્રીક્વન્સી લગાડો છો, આ રેડિયો ફ્રીક્વન્સી એની ઉપર લગાડો ત્યારે એ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા એ પોતે ફ્લિપ થાય છે, એટલે કે ઉત્તેજિત થાય છે, અને ઉત્તેજિત થાય છે તો એ જે ઘટના બને છે એ ઘટનાને આપણે રેઝોનન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ આખું જે નામ કહીએ તો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એવી રીતે આપણે એને કહી શકીએ છીએ. તો મિત્રો આપણને હવે તો ખ્યાલ આવી ગયો કે ભાઈ ન્યુક્લિયર એટલે કે કેન્દ્રીય જે છે એ મેગ્નેટિક એટલે ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકેલું છે, અને એની ઉપર જ્યારે બહારથી કોઈ પણ રેડિયો ફ્રીક્વન્સી વાળા કિરણોને આપાત કરવામાં આવે છે ત્યારે એક ઘટના બને છે, અને એ જે ઘટના બને છે એ ઘટનાને રેઝોનન્સ તરીકે, ઘટના એટલે રેઝોનન્સ તરીકે ઓળખવામાં આવે છે, માટે આને ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ
કહેવામાં આવે છે. હવે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ તો આપણે એને કીધું, પણ અહીંયા શું છે તો આપણે વાત જુદી જુદી જે ઉપર આપણે જોયા તો એમાં 1H1 જે જોયું, 13C6 પણ આપણે જોયું. તો અહીંયા જે પ્રોટોનની વાત કરી છે, માટે પ્રોટોન નું જે ફ્લિપિંગ થાય છે તો એના ઉપરથી અહીંયા PMR તરીકે પણ આપણે લખી શકીએ, એટલે કે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ PMR પણ કહી શકાય. ન્યુક્લિયરની જગ્યાએ પ્રોટોન P લખી અને પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ તરીકે લેવામાં આવે છે. હવે આમાં શું છે ભાઈ, તમે જો કિરણ એકદમ ચુંબકીય ક્ષેત્રમાં કેન્દ્રને મૂકી અને તમે ઉપરથી કિરણ જ્યારે આપાત કરો રેડિયો ફ્રીક્વન્સી વાળું, તો એ જે રેડિયો ફ્રીક્વન્સી વાળું કિરણ જે છે એ કેટલા મેગાહર્ટ્ઝનું તમે દાખલ કરો છો એના ઉપર મહત્વનું છે. એટલે કે તમારું જો અહીંયા લગાડેલું જે બળ છે એ બળને આપણે ગોસમાં કહીએ છીએ, ગોસ, GAUS, ગોસ કહીએ. તો એ જે ગોસ કેટલા લગાડેલું છે અને એના પ્રમાણમાં એની મેગાહર્ટ્ઝમાં આપણે ફ્રીક્વન્સી દાખલ કરવી પડે, તો જ આ પ્રોટોન છે એ ફ્લિપ થાય છે અને એ પોતે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે જો તમે H0 અથવા તો B0 જે આપણે કીધું એ તમે જે લગાડેલું છે એ દાખલા તરીકે 14,000 ગોસ લગાડ્યું હોય એની ઉપર, આ જે આપણે લગાડી છે એને મેગ્નેટિક ફિલ્ડમાં લખ્યો, તારે એ પોતે એ થાય. તો એ જ્યારે તમે લગાડેલું હોય એ વખતે એનું જે કિરણ છે અહીંયા છે, એરો અહીંયા, અને પોતાની ધરી ઉપર એ સતત ફરતું હોય છે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું છે 14,000 ગોસનું. પરંતુ એની સાથે હું અહીંયાથી જે આવૃત્તિ છે મારા રેડિયો ફ્રીક્વન્સી કિરણની, એ આવૃત્તિ હું જો 60 મેગાહર્ટ્ઝ કરું, 60 મેગાહર્ટ્ઝ, તો આ 60 મેગાહર્ટ્ઝ નું કિરણ અહીંયા જશે અને એ આને ફ્લિપ કરશે, અને એ જે ફ્લિપ કરશે તો એ પોતે ઉત્તેજિત અવસ્થામાં આવશે એમ હું કહી શકું. એ જ રીતે દાખલા તરીકે જે આ ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને હું 14,000 ગોસની જગ્યાએ દાખલા તરીકે 23,480 ગોસ લગાડું, 23,480, તો હવે આ 60 મેગાહર્ટ્ઝ નું જે મારું કિરણ છે એને ઉત્તેજિત કરી શકશે નહીં. એના માટે મારે શું કરવું પડશે, તો એના માટે મારે અહીંયા જે આ કિરણ છે એ કિરણની જે તીવ્રતા છે તો એ મારે વધારવી પડશે, અને એ મારે 60 ની જગ્યાએ 100 મેગાહર્ટ્ઝનું કિરણ હું અહીંયાથી જ્યારે પસાર કરીશ ત્યારે એ એની ઉપર જઈ અને એના બંનેના સરખા થવાના કારણે આ પ્રોટોનને એ ઉત્તેજિત કરશે, એટલે કે ફ્લિપ થશે, અને ફ્લિપ થઈ અને એ પોતે ઉત્તેજિત અવસ્થામાં જશે અને એ જે ઘટના બને છે એને રેઝોનન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ બે વસ્તુઓ ઉપરથી મિત્રો એક વસ્તુ તો આપણે ધ્યાન રાખવા જેવી છે કે તો આપણે જે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડને આપણે શું કરવું પડે, તો મેગ્નેટિક ફિલ્ડને આપણે કે તો સ્થિર કરી દેવું પડે અને આ જે ફ્રીક્વન્સી છે એમાં ફેરફાર કરવો જોઈએ. તો એ રીતે આ આપણો પ્રોટોન અથવા તો ન્યુક્લિયોન છે ઉત્તેજિત થશે. અથવા તો બીજી રીતે કહેવા જઈએ તો આ આપણો જે રેડિયો ફ્રીક્વન્સી છે મેગાહર્ટ્ઝની એ ફિક્સ રાખવી પડશે, અને પછી આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડને ધીમે ધીમે વધારવું પડશે. તો એ વધારશો તો એક સમય એવો આવશે કે બંનેની સરખી તીવ્રતા થશે, એ વખતે આપણો પ્રોટોન ઉત્તેજિત થશે. તો બે રીતે, દાખલા તરીકે પહેલી રીતે હું કહું તો અહીંયા મારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ હું 14,000 ગોસનું ફિક્સ કરી અને ત્યારબાદ અહીંયાથી જે મારું રેડિયો ફ્રીક્વન્સી જે NMR નું કિરણ છે એ NMR નું કિરણ હું પસાર કરું અને એની જે ફ્રીક્વન્સી છે મેગાહર્ટ્ઝમાં એ હું 30, 40, 45, 50, 55 અને એમ કરીને જ્યારે એની ફ્રીક્વન્સી 60 થશે ત્યારે 60 ફ્રીક્વન્સીએ આ પ્રોટોન ફ્લિપ થશે અને એ થઈ અને ઉત્તેજિત અવસ્થામાં થશે, તો આ ઘટના બનશે. એ જ રીતે બીજું, અહીંયા મારું જે કિરણ છે એ 100 મેગાહર્ટ્ઝનું હું પહેલાથી આપાત કરી દઉં, આ પોતે ઉત્તેજિત નહીં થાય, પણ આ રહ્યું મારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ જે હું 14,000 ગોસથી ધીમે ધીમે વધારતો જઈશ અને એ જે છે એ રહ્યું હું જ્યારે 23,480 મેગાહર્ટ્ઝ કરીશ ત્યારે આ પ્રોટોન જે છે એ ઉત્તેજિત થશે અને લારમોર ભ્રમણ એ કરશે. તો એ પ્રકારની આ ઘટના બનશે જેને ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ થાય તો એની અંદર આ જે
એની ફરવાની જે છે આપણે જોઈએ છે કે ભાઈ જે ભમરડો છે પહેલા એની ધરી ઉપર સીધો સ્પીડમાં હોય ત્યારે સીધો ફરતો હોય, પણ જ્યારે એ ધીમો પડે છે ત્યારે એ પોતાની ધરી ઉપર તો ફરે છે, એના સિવાય બીજું એક ભ્રમણ કરે છે. તો એ ભ્રમણને આપણે લારમોર ભ્રમણ સાથે સરખાવી શકીએ. અને અહીંયા એક મેં આપ્યું છે, તો એની અંદર આપણને કે એ પોતાની ધરી ઉપર તો આપણો પ્રોટોન ફરે જાય છે, ધરી ઉપર ફરવાની સાથે સાથે એ પોતે એક બીજી પણ ગતિ કરે છે. આ ગતિને પ્રિસેશન ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રિસેશન ગતિ એટલે લારમોર ભ્રમણ એ પણ આપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણો જે પ્રોટોન છે એ પ્રોટોનને ઉત્તેજિત કરવા માટે બે વસ્તુઓની જરૂર પડે છે. અને બે વસ્તુ કારણ કે એ ન્યુક્લિયસ તરફ ન્યુક્લિયસ ઉપર છે, આ ન્યુક્લિયસની બહાર તો ઇલેક્ટ્રોન છે, એટલે એ જે કિરણ છે એ ન્યુક્લિયસમાં જઈને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતું નથી. કોના છે કે ભાઈ જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું ના હોય તો એ પોતે કોઈ કામનું છે નહીં, એટલે કે એની શક્તિ ખૂબ જ ઓછી છે. પણ જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લગાડેલું હોય તો એની જે શક્તિ છે એ સરખી થાય છે અને એ પોતે પ્રોટોનને ઉત્તેજિત કરી શકે છે. તો આ જે ઘટના છે ખાસ કરીને આપણે એને કહી શકીએ. અને અહીંયા ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ જેટલું થાય છે અને E ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ H0 આપણે કહી શકીએ. તો આ જે સમીકરણ મેં કીધું એમાં જે ન્યુ છે એ વિકિરણની આવૃત્તિ છે, એચઓ જે છે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે, આપણે એને ગોસમાં લખીએ છીએ H0 જે લગાડેલું હોય છે. મ્યુ છે કેન્દ્રની ચુંબકીય ચાક માત્રા છે, કેન્દ્રની ચુંબકીય ચાક માત્રા મ્યુ એ શું, તો આપણે ઉપરના જે સ્લાઇડોમાં જોયું કે એ પોતે જે એની ધરી ઉપર ફરતું હોય છે એ જે એના કારણે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે, એટલે એ ચુંબકત્વ ઉત્પન્ન થાય છે એને ચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખીએ છીએ. અને જે H છે એને આપણે પ્લેન્ક અચળાંક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણને આની એ સમીકરણની વાત આપણે કરી શકીએ. તો અહીંયા ઉત્તેજિત અવસ્થામાં એ બે રીતે જાય છે એ વસ્તુની પણ આપણે અહીંયા વાત કરી. એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ જે રેડિયો ફ્રીક્વન્સી છે એ આપણને ખબર પડી. અને એચ ન્યુ જે છે એના ઉપરથી મેં કીધું એમ 2 મ્યુ H0 એટલે કે એની અંદર મ્યુ જે છે એ કેન્દ્રની ચુંબકીય ચાક માત્રા છે, H જે છે પ્લેન્ક અચળાંક છે, અને અહીંયા જે V આપેલો છે આપણો V એ આપણી આવૃત્તિ છે એમ આપણે કહી શકીએ. તો આ જે છે ન્યુક્લિયર મેગ્નેટિક જે રેઝોનન્સ છે એની ઘટનાની આપણે વાત કરી છે. એટલે મિત્રો તમારો કોઈ પણ પદાર્થ હોય એ લિક્વિડ હોય કે સોલિડ હોય તો એના ઉપર જ્યારે NMR નું કિરણ તમે પસાર કરો છો ત્યારે એની અંદર રહેલા જે પ્રોટોન છે એ પ્રોટોનને ઉત્તેજિત કરો છો અને એ ઉત્તેજિત થઈ અને આપણને જે આગળ એનો રેકોર્ડરમાં મળે છે એ ઘટનાને PMR તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ પદાર્થનું આપણે પ્રોટોનના આધારે એનાલિસિસ કરી શકીએ. એટલે કે NMR વર્ણપટમાં જો જુદી જુદી આપણે કીધી એમ કે C13 NMR પણ હોય છે, 2D NMR, 3D NMR, પણ અહીંયા આપણો અભ્યાસ TYBSc પૂરતો જે છે એ 1H NMR એટલે કે PMR સુધીનો જ છે. તો આપણે હવે જ્યારે પણ વાત કરીશું ત્યારે એ પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સની વાત કરીશું. તો PMR માં સમજવા માટે જ્યારે પદાર્થની મેં વાત કરી, કોઈ પણ અત્યારે લાખો પદાર્થો ઓર્ગેનિક કમ્પાઉન્ડ શોધાય છે, તો એને જ્યારે એના મશીનની અંદર મૂકવામાં આવે NMR ના સાધનમાં તો એ ઓટોમેટિક બધા આપણને એનું ફ્રેગમેન્ટેશન જોવા મળે છે અને એ જે છે એ તમને પીક ઉપરથી તમે એનું એનાલિસિસ કરી શકતા હોવ છો. તો આ જે વાત છે એ આપણે જોઈ શકીએ. તો એનું જે સાધન છે એ સાધનની વાત આપણે કરવાની આવે છે મિત્રો. તો સાધન જે છે એની વાત આપણે આગળના વ્યાખ્યાનમાં કરીશું. આજે આપણે જે બધી વાતો કરી એ બધામાં આપણે જોયું તો ખાસ કરીને કે PMR એટલે શું, પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ એટલે શું, તો એ PMR ની આપણે વાત કરી અને એની અંદર આપણને ખબર પડી કે જે રેડિયો ફ્રીક્વન્સી છે એ અને મેગ્નેટિક ફિલ્ડ એ બેના સિવાય આ શક્ય બનતું નથી, માટે એ બેનો ખાસ ઉપયોગ કરવાનો હોય છે. એના સિવાય ક્વોન્ટમ નંબર જે I છે એ I કયા મૂલ્યવાળા છે આપણને કામ આવે છે અને નથી આવતા
એની પણ વાત કરી કે ભાઈ આઈના જે મૂલ્યો છે એ જો અપૂર્ણાંક હોય 1/2 3/2 વગેરે તો કામમાં આવે છે. એનું મૂલ્ય પૂર્ણાંકમાં એટલે કે 1 અથવા તો 0 હોય તો એ પણ આપણને એવા કેન્દ્રો આપણને કામ આવતા નથી. માટે કયા કેન્દ્રો કામ આવે છે તો આપણને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન કામ આવે, 13C કામ આવે છે, ફ્લોરિન જે છે એ બધા કામમાં આવે છે. તો એ બધાની આપણે વાત કરી. તો અહીંયા મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું. નમસ્કાર.